સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનો આપણે પ્રારંભ કરીએ છીએ. યમનાષ્ટકને છોડીને આપણે ક્રમશઃ એ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ બાલબોધ ગ્રંથનો અભ્યાસ કર્યા પછી એ અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. તેમાં પૂર્વ ભૂમિકા આપણે જોઈ ગયા અને ગ્રંથની લગભગ શરૂઆત કરી છે. એક શ્લોક કર્યો કે બે શ્લોક? ચાર શ્લોક. તો સૌપ્રથમ આજે એ પુનરાવર્તન કરી અને સૌપ્રથમ એ ગ્રંથનો આખું માળખું છે તે આપણે અહીંયા એક ચાર્ટ દ્વારા જોઈશું. ત્યારથી આપણને શ્લોક વાઇઝ વિષયોનો એક ક્રમ ખબર પડી જાય કે કયા વિષય કયા શ્લોકની અંદર આવી રહ્યા છે. ત્યાર પછી આવર્તન આપણે જે શ્લોક ચાલેલા છે એનું કરીએ અને પછી આગળ ધીમે ધીમે વધીશું. સૌપ્રથમ આપણે એ ગ્રંથનું સ્ટ્રક્ચર અહીંયા તમારી સામે બોર્ડ ઉપર અને તમારે એને ઉતારી લેવું, જેથી કરીને બહુ પ્રાપ્ય નથી. એ ગ્રંથ આખો સમજવો હોય તો આ સ્ટ્રક્ચરને સામે રાખો તો ગ્રંથ છે એ સહેલાઈથી તમને સમજમાં આવે. શ્લોક 1 અને 2 એની અંદર આપણે નિત્ય કર્તવ્યના રૂપને જોવાના છીએ. નિત્ય કર્તવ્યના રૂપમાં સેવા આવી રહી છે. તો સેવાનું એ સ્વરૂપ એટલે સ્વરૂપ લક્ષણ અને સેવાનું
કાર્ય લક્ષણ. તો સ્વરૂપ લક્ષણ ચેતસ્તત પ્રવણ સેવા, ચિત્તની પ્રવણતા એ સ્વરૂપ છે કે સેવામાં આપણે ગમે એટલી કલાકો હોઈએ પણ ચિત્ત આપણું પ્રભુમાં એકતા બીજું બધું ભૂલીને જો રહે તો એને ચિત્તની પ્રવણતા કહેવાય, તો જ એ સેવા કહેવાય. બીજું છે સાધન લક્ષણ. પણ ચિત્તની પ્રવણતા માટે શું કરવું કે જેથી કરીને ચિત્તની પ્રવણતા આપણી સેવામાં થાય, કે મન બીજે ક્યાંય ભટકે નહીં? તો એના માટે સાધન લક્ષણ સર્વ સમર્પણ પૂર્વક ઘરની અંદર આપણા સ્વગૃહમાં આપણા જ તનથી અને આપણા જ ધનથી જો સેવાનું આવર્તન આપણે કરતા રહ્યા તો જીવનમાં આપણને જે સેવાનું સ્વરૂપ બતાડે છે એની સિદ્ધિ થઈ શકે છે. પરંતુ કોઈ વસ્તુનો અમુક એ વસ્તુના જે આપણા ઉપર અસર થવાની હોય એ તો એમની વચ્ચે સેવા છે. તો સેવાનો મુખ્ય ફળ તો પ્રભુની પ્રાપ્તિ, પરંતુ સેવાથી અવાંતર ફળ કે જે ભક્તને ઈચ્છિત નથી, ભક્તને જોતું નથી, પણ સેવાનો સ્વભાવ એવો છે કે સેવા કરનારને ન ઈચ્છતા પણ એ ફળ સાથે જ આવી રહ્યું છે. અવાંતર ફળ. અવાંતર ફળ એટલે એવું ફળ કે જેની ઈચ્છા આપણને નથી પણ એ વસ્તુના પ્રભાવથી સાથે સાથે તે વસ્તુ થવાની જ છે. જેમ કે કોઈ મેડિસિન છે, દવા, આપણે દવા લઈએ, રોગની નિવૃત્તિ થાય, પણ એ આપણા શરીરની અંદર જે પણ રોગના જંતુઓ છે એ તો મારશે જ, પણ જે ઉપયોગી છે આપણને એવા શક્તિવર્ધક પણ બધા જ એ જંતુઓનો નાશ કરી નાખશે, એટલે વીકનેસ આવશે. એટલે એ દવાનું અવાંતર ફળ દેવું કે ભાઈ નબળાઈ આપણે લાવવી નથી પણ સારા થવું છે, પણ સારા થવું છે તો સાઈડ ઇફેક્ટ કયો કે ગમે તે કયો. એવી જ રીતના અત્યારના મોલની અંદર કે કોઈ સ્કીમ નીકળે કે ભાઈ 1 કિલો તમે આ વસ્તુ ખરીદો તો તમને 1 કિલો ચા મફત મળશે. તો હવે ચા આપણે લેવાની ઈચ્છા નથી, પરંતુ એ વસ્તુ આપણને ખરીદી કરવી છે તો એ કહેશે કે કમ્પલસરી છે, તમારે જોતી હોય કે ન જોતી હોય પણ આ વસ્તુની સાથે અત્યારે 1 કિલો ચા ફ્રી છે. તો એવી વસ્તુ અહીંયા છે સંસાર નિવૃત્તિ અને બ્રહ્મ જ્ઞાન. એટલે સંસાર સુખ દુઃખ દૂર થવા, દુઃખની નિવૃત્તિ. સંસાર એટલે દુઃખ, તો દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મ જ્ઞાન કે જે ભક્તને અભિષ્ટ નથી પણ સેવાનો પ્રભાવ છે, સેવાથી એ મળે છે. મુખ્ય ફલ લક્ષણમાં માનસી છે એ પરાવસ્થા છે. માનસીની અવસ્થા ચેતસ્તત પ્રવણ થયા પછી એ બહાર સેવાનો જે ક્રમ છે એની આવશ્યકતા ન રહે, પણ આંતર સેવાનો ક્રમ છે એ સતત અક્ષુણ અટક્યા વિના એ ચાલતો રહે તો એ પરમ અવસ્થા છે માનસી પરાવસ્થા. તો પહેલા 2 શ્લોકની અંદર આ વસ્તુ આપણને જોવા મળશે. ત્યારબાદ
બીજો વિભાગ ત્રીજા શ્લોકથી આરંભ કરીને 11 શ્લોકની વચ્ચે આપણા સેવ્ય સ્વરૂપને ઓળખવાનું, જાણવાનું. એમાં ગંગાજીનું દ્રષ્ટાંત છે, આપણને ખ્યાલ છે. કારણ કે કોઈ પણ વસ્તુના 3 રૂપ, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક સ્વરૂપ. તો અહીંયા આપણને જાણવા મળે છે કે સૌપ્રથમ સેવ્ય સ્વરૂપ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. ધર્મી અને ધામી સ્વરૂપ છે એ અક્ષર બ્રહ્મના સંબંધે એ સંબંધ અહીંયા લખવામાં આવ્યા છે કે અક્ષર બ્રહ્મ શું છે. જ્ઞાની લોકો જેને પરબ્રહ્મ તરીકે સ્વીકાર કરે છે, પણ અક્ષર બ્રહ્મ છે એનો પરબ્રહ્મ સાથેનો સંબંધ, જેનો અક્ષર બ્રહ્મ છે એ બિરાજવાનું સ્થાન છે. તો જેમાં આપણો ઘર અને ઘરનો માલિક કોણ, તો કે ઘરનો તે વ્યક્તિ. એમ અક્ષર બ્રહ્મ ધામ, તો એની અંદર બિરાજનાર પ્રભુ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ કોણ, તો કે ધામી. હવે પ્રભુનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે. સતચિત અને આનંદ એ ધર્મ છે પ્રભુના. તો અક્ષર બ્રહ્મને ધર્મ રૂપ જુઓ તો અક્ષર બ્રહ્મ ધર્મ છે. તો કોનો ધર્મ છે, તો કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. ધર્મ ક્યાં રે, તો કે ધર્મીમાં. તો અક્ષર બ્રહ્મ ક્યાંથી છૂટું પડ્યું, તો કે પરબ્રહ્મમાંથી. તો મૂળ સ્વરૂપ જે છે શ્રી કૃષ્ણ એ આદિ દૈવિક સ્વરૂપ છે. એ સ્વરૂપને સમજાવવા માટે અહીંયા ગંગાજીનું ઉદાહરણ એ આચાર્ય ચરણ આપી રહ્યા છે આ ગ્રંથની અંદર. તો ત્યાં મકર ઉપર બિરાજમાન, એટલે મગર જેમનું વાહન છે એવા ગંગાજીના દર્શન છે એ આદિ દૈવિક સ્વરૂપ છે. તો એ ભક્ત વિશેષ હોય એની સમક્ષ એ સ્વરૂપ પ્રગટ થાય, બધાને દર્શન થતા નથી. જે પ્રભુ શ્રી કૃષ્ણ એ એમના અનન્ય ભક્તો સામે પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે, બધાની સામે નહીં. ત્યાર પછી સમષ્ટિ અંતર્યામી છે કે જેની અંદરથી 24 લીલા અવતારો એ પ્રગટ થયા, ગુણાવતાર એ પ્રગટ થયા. સકલ અવતારા અવતારી નારાયણ જેને કહેવાય, શેષ સૈયા ઉપર ઓઢેલા નારાયણ છે એ સકલ અવતારા અવતારી મહાવિષ્ણુ એ નારાયણમાંથી આ લીલા અવતારો અને ગુણા અવતારો થતા હોય છે. ત્યાર પછી અક્ષર બ્રહ્મ છે. તો અક્ષર બ્રહ્મ જ્યારે પ્રભુને એકમાંથી અનેક થવું છે ત્યારે સૌપ્રથમ એમણે પોતાનામાંથી અક્ષર બ્રહ્મને એ પ્રગટ કર્યો. અક્ષર બ્રહ્મ છે એ 2 રીતે વિભક્ત થયેલું છે. એક છે જગતથી વિલક્ષણ. જગતથી વિલક્ષણ છે એ એનો સંબંધ ધામ અને ધર્મનો છે, જેને જ્ઞાની લોકો નિરાકાર કહે છે. તો એ ધર્મ અને ધામ સ્વરૂપ જે આધ્યાત્મિક સ્વરૂપ છે એ અહીંયા ગંગાજીના તીર્થ રૂપ, જે તીર્થ સ્થાન છે, તટ છે, શ્રી યમુનાજી જ્યાં ગંગાજી જ્યાં વહી રહ્યા છે એ તટને ત્યાં આધ્યાત્મિક સ્વરૂપ કીધું છે. તો એ આધ્યાત્મિક સ્વરૂપથી પાપનું નિવારણ થઈ રહ્યું છે, પાપ મુક્ત કરવાનો અસાધારણ સામર્થ્ય ગંગાજી ધરાવી રહ્યા છે. તો એ તીર્થરૂપા ગંગાજીમાં છે. તો એ આધ્યાત્મિક સ્વરૂપ છે. તો જગતથી વિલક્ષણ જે સ્વરૂપ છે, જ્ઞાની લોકો જેને નિરાકાર સચ્ચિદાનંદ કહે છે, એ આપણે તરીકે ધર્મ અને ધામ રૂપે આપણે એને જોઈએ છીએ. એ આધ્યાત્મિક સ્વરૂપ છે પરબ્રહ્મનું. એ જ રીતના બીજું કે જેને આપણે સૌથી વધારે જોઈએ છીએ, સૂતા ઉઠતા જાગતા, તો એ સ્વરૂપ છે એ જગત છે. તો એ જગત છે એને સાકાર સચ્ચિદાનંદ કહેવાય છે, પણ એની અંદરથી આનંદાંશ તિરોહિત થયેલો છે. તો એનું જગતનું એ આદિ ભૌતિક સ્વરૂપ છે. તો એ આદિ ભૌતિક સ્વરૂપ તરીકે અહીંયા ગંગાજીના જલને આપ બતાવી રહ્યા છે કે જલનો પ્રવાહ છે એ આદિ ભૌતિક સ્વરૂપ છે કે આપણી નરી આંખે એને જોઈ શકાય છે. એવી રીતના જગતને આપણે જોઈ શકીએ છીએ. તો એ જગત છે એ પરબ્રહ્મનું જ સ્વરૂપ છે. અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પરબ્રહ્મ જ
જગત રૂપે વિવિધ પ્રકારના નામ રૂપ લઈને ક્રીડા કરી રહ્યો છે. તો એ આદિ ભૌતિક સ્વરૂપ છે અને એ જગતની અંદર અવિદ્યા જે જીવાત્માને લાગુ પડી, એ અવિદ્યાથી જે હું અને મારું માનીને એણે જે વર્તુળ બનાવ્યું છે એને સંસાર કહેવાય છે. એટલે મહાપ્રભુજી કહે છે કે પોતાના રમણ માટે જે જગતની રચના ભગવાને કરી, તો પરબ્રહ્મ સત્ય હોય તો એમાંથી જગત જેવી અસત્ય વસ્તુ પ્રગટ કેવી રીતના થઈ શકે? એટલે મહાપ્રભુજીનો વિચાર છે કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પણ સત્ય છે, એ સત્યમાંથી પ્રગટ થયેલું જગત પણ આપણું સ્વરૂપ છે, તો જગત પણ સત્ય છે. પણ મિથ્યા શું છે કે એની અંદર જીવાત્માએ અજ્ઞાન કરીને હું અને મારું થી જે સર્કલ આખું બનાવ્યું છે, એ સર્કલ છે એ મિથ્યા છે. એટલે ત્યાં મહાપ્રભુજીના એમના પહેલાના આચાર્યોના જે વિચારો છે ત્યાંથી એ મત અલગ પડી રહ્યો છે કે ભાઈ જગતને તમે મિથ્યા કહો છો તો જગત મિથ્યા કદાપી હોઈ શકતો નથી. કારણ કે જો પરબ્રહ્મ સત્ય છે તો એમાંથી પ્રગટ થયેલું જગત પણ સત્ય છે. પણ એની અંદર જીવાત્માને જે અવિદ્યા લાગુ પડી છે, એ અજ્ઞાનથી એ હું અને મારું સમજીને જે વર્તુળ ઊભું કરે છે એને સંસાર કહેવાય છે. એટલે જગત અને સંસારમાં ડિફરન્સ છે, ભેદ છે. તો એ સંસાર છે એ મિથ્યા છે. તો આટલું આપણે ત્રીજા શ્લોકથી 11મા શ્લોકની વચ્ચે જોવાનું છે. ત્યારબાદ સેવા આવી ગયું, સેવ્ય આવી ગયું. હવે સેવા હકીકતે તો જીવાત્મા છે, એટલે અક્ષર બ્રહ્મમાંથી વ્યુચ્ચરિત શુદ્ધ જીવ બ્રહ્મ નો ચિદંસ હવે ત્યાં અધિકારી માનસી સેવા સિદ્ધ એવો સેવા કરતા. પાછું એને પૂર્ણ જ્ઞાન જીવ જગત પરબ્રહ્મનું સ્વરૂપ પૂર્ણ જ્ઞાન સાથે સાથે પૂર્ણ સ્નેહ પછી આવે મધ્યમ અધિકારી. મહાત્મ્ય જ્ઞાન જોઈએ, મહાત્મ્ય જ્ઞાન થકી એને સ્નેહ પાછો પ્રધાન છે. ત્યાર પછી આવે અવિદ્યા ના સંબંધ વાળો સંસારી
થાય. એવો હોય સંસારની નિવૃત્તિ માટે સેવા. છે હીન અધિકારી પરંતુ લોકાર્થી સેવા કરતા એવા પાછું સેવા આગ્રહી સેવા અનાગ્રહી. આ બંને છે એને તમે જુઓ. આ સેવાનો આગ્રહી એ પુષ્ટિ પ્રવાહ એને આજ્ઞા શું છે? ભાગવત તત્પર. ભાગવત તત્પર રહેવાની અને અનુકૂળ દેશમાં. સેવાનો અનાગ્રહી સેવા નથી કરી શકતો. પુષ્ટિ મર્યાદા એને ગંગાજીના તટ ઉપર ભાગવત તત્પર રહી અને અંતિમ એ છે આયુગ કપિત. એના લક્ષણો તો ભક્તિ ભાવ રહી, પછી સ્વલાભ, પૂજા, પ્રતિષ્ઠા, આ બધા હેતુથી સેવામાં પાઠક દેવલા. છેલ્લે જુઓ સેવક. સેવક કોણ છે? જીવ તો છે. તો જીવાત્માની ઉત્પત્તિ અક્ષર બ્રહ્મમાંથી કરવામાં આવે છે. અક્ષર બ્રહ્મની અંદર એ બ્રહ્મમાંથી વિચલિત થયેલો જીવ હજી જેમ ક્ષુદ્રા વિસ્ફુલિંગા ન્યાય દ્વારા એ બ્રહ્મમાંથી હજી છૂટો પડ્યો છે. અક્ષર બ્રહ્મમાં વિચરણ પામ્યો છે. આ બધું અક્ષર બ્રહ્મ જ છે. આપણે જે રહીએ છીએ બધું અક્ષર બ્રહ્મ છે. જીવનું વિચરણ ક્યાં છે? અક્ષર બ્રહ્મની અંદર. ત્યારે શુદ્ધ જીવ કહેવામાં આવે છે. કારણ કે જેમ ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે, સતચિત અને આનંદ, હજી એ શુદ્ધ અવસ્થામાં છે ત્યાં સુધી એની અંદર ત્રણેય ગુણો એ સમાન રૂપે સતચિત અને આનંદ પરબ્રહ્મની જેમ જ. જેમ અગ્નિમાંથી તણખા જરે અને થોડી વાર સુધી એ તણખલો છે અગ્નિનો જ ગુણ ધારણ કરીને આપણને નજારે પણ ખરો, થોડીક વાર થાય પછી એ કંકર પથ્થર જેવો થઈ જાય. પણ
એ શુદ્ધ જીવ ત્યારે બ્રહ્મનો ચિદંશ છે. સત ગુણધર્મ લઈ અને ભગવાન આપણી સામે પ્રસ્તુત થયો, ચિત્ત અને આનંદ છુપાવી દીધા તો જગતનું નિર્માણ થયું. હવે જગતની અંદર ક્રીડા કરવી છે તો એકમાંથી અનેક થવું છે તો જીવાત્માની ઉત્પત્તિ કરી. સત અને ચિત્ત બે ગુણો એ આપણી સામે રાખી અને આનંદ ગુણને છુપાવીને આપણી સામે પ્રસ્તુત થયો તો એ બધા આપણે જીવ. તો એ જે ભગવાનના સદ અંશમાંથી પ્રગટ થઈ એ જળ સૃષ્ટિ, સદંશ સૃષ્ટિ અને ભગવાનના ચૈતન્ય ગુણમાંથી ઉત્પન્ન થયેલા એ ચિદંશ સૃષ્ટિ, એ જીવ સૃષ્ટિ કહેવાય છે. અને એનો સ્વરૂપ કેટલું, જીવાત્માનું પરિમાણ કેટલું, જીવાત્માનું માપ કેટલું. ઉપનિષદો એમ કહે છે કે આપણા વાળ, એક વાળના તમે એ 100 ટુકડા કરો, એ 100માં ટુકડાના ફરી 100 ટુકડા કરો અને એનો જે છેલ્લો ટુકડો વધે એટલું પરિમાણ એ જીવનું છે. તો એ અણુરૂપ કહેવામાં આવે છે. હવે ત્યાં સેવક છે, સેવાનો અધિકાર જેને પ્રાપ્ત છે એ સેવક છે. એના અહીંયા કેટેગરી વાઇઝ મહાપ્રભુજી અધિકાર એ આપી રહ્યા છે. ઉત્તમ અધિકારી છે તો એ માનસી અચીવ કરેલો ઉત્તમ અધિકારી, માનસીસા પરામતા સુધી પહોંચેલો સેવા કરતા ઉત્તમ અધિકારી છે. આ બધા જ લક્ષણ જીવ સ્વરૂપ જ્ઞાન, પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન, જગતનું જ્ઞાન અને પ્રભુમાં સુદ્રઢ સર્વતો દીક્ષને, આ બધી શરતોનું પાલન જેનામાં થઈ રહ્યું છે ઉત્તમ અધિકારી. મધ્યમ અધિકારી છે તેને મહાત્મ્ય જ્ઞાનની સાથે એ સ્નેહ પ્રધાન છે. એને મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ બંનેની આવશ્યકતા રહે છે. જ્યારે અહીંયા મહાત્મ્ય જ્ઞાન તો પૂર્ણપણે દ્રઢ થઈ ચૂક્યું છે, પછી એવો સ્નેહ કે કદી પણ એ ખંડિત નથી થતો, એવો સ્નેહ આ ઉત્તમ અધિકારીમાં છે. મધ્યમ અધિકારીમાં બંનેની જરૂર છે, પહેલા મહાત્મ્ય જ્ઞાન અને મહાત્મ્ય જ્ઞાન થકી એ સ્નેહ. પછી અવિદ્યાના સંબંધ વાળો સંસારી જીવ, બદ્ધ જીવ, જે સંસારમાં બંધાયેલો હોય, સંસારની અહંતા મમતાથી બંધાયેલો હોય એવો બદ્ધ જીવ કહેવાય. એ અવસ્થા છે જીવની. મુક્ત અવસ્થા એ છે કે દેહનો છોડ્યો હોય અને અહંતા મમતા એની છૂટી જાય તો એ મુક્ત થયેલો જીવ છે, પણ એની અવસ્થા જીવન મુક્ત અવસ્થા કહેવાય છે. અને કોઈ એ દેહ છોડીને પછી એ ચતુર્વિધ મુક્તિમાંથી કોઈ મુક્તિ પ્રાપ્ત કરી લે તો એ વિદેહ મુક્ત જીવ કહેવાય. પરંતુ સંસારની અહંતા મમતામાં બંધાયેલો જીવ, એની અવસ્થાને બદ્ધ સંસારી અવસ્થા કહેવામાં આવી છે. એવો સેવા કરતા છે. એમાં કનિષ્ઠ અધિકારી તો કે સંસાર દુઃખની નિવૃત્તિ માટે સેવા કરતો હોય તો કનિષ્ઠ અધિકારી છે. હીન અધિકારીમાં લોકાર્થી સેવા કરનાર છે. એમાં સેવા આગ્રહી છે અને સેવાનો અનાગ્રહી છે. સેવા કરવાનો સમય છે અને સેવા કરવાનો સમય નથી. તો પુષ્ટિ પ્રવાહજીવ છે, સેવાનો આગ્રહી છે, તો એને સેવા થઈ શકે એવા સ્થાનમાં રહીને ભાગવત તત્પર થઈને રહેવું જોઈએ. અને સેવાનો સમય જેની પાસે નથી તો જ્યાં અવિરત પૂજા પ્રવાહ ચાલતો હોય એવા ઉત્તમ પ્રદેશની અંદર ગંગાજીના તટ ઉપર રહીને, દોષોથી દૂર રહીને તદાત્મય અને તદાશ્રય કેળવવા માટે ત્યાં નિવાસ કરવો જોઈએ. અને આરૂઢ પતિ છે એ તો ભક્તિ ભાવ રહિત હોય, પરંતુ ખાલી સેવાનો દેખાવ કરે, એ પૂજા સેવા જે પણ કરે એમાં કંઈક પોતાનો લાભ જુએ, પદ પ્રતિષ્ઠા માટે સેવા કરે, સેવા થકી એ દ્રવ્ય કમાય, તો એવા દેવલક છે, પાખંડી છે, એને તો સેવાના સર્વથા અનધિકારી ગણવામાં આવ્યા છે. એટલે આખું સ્ટ્રક્ચર સિદ્ધાંત મુક્તાવલીનું છે. આપણે આ રીતના હવે એ આગળ અભ્યાસ કરવાનો છે. આ ચાર્ટ આખો તમે દોરી લીધો છે. પીડીએફ માં ગ્રુપમાં પણ મૂકી આપીશું, જેથી ઓનલાઈનમાં બોર્ડ ઓછું દેખાય છે, કારણ કે રિફ્લેક્શન આવતું હોય છે. એટલે ઓનલાઈન જે આ સાંભળતા હોય તો એના માટે ચાર્ટ આજે રાત્રિના પીડીએફ ફોર્મની અંદર ગ્રુપમાં મુકાઈ જશે. હવે
જે 4 શ્લોક ભણી ગયા તમે, એમાં આપણે પ્રથમથી હવે જોવાની શરૂઆત કરશું કે ત્યાં પહેલા સેવાનું સ્વરૂપ આવે છે. નિત્ય કર્તવ્યતાના રૂપમાં સેવા આવી રહી છે. હવે ત્યાં જુઓ શરૂઆત કેવી રીતના થઈ રહી છે. નત્વા હરિ શું છે? સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. હવે ત્યાં તમે સમજો મહાપ્રભુજી શું કહેવા માંગી રહ્યા છે. નત્વા પદથી નમન કરી રહ્યા છે. કોને? તો કે હરિને. હરિ શબ્દની વ્યુત્પત્તિ ખબર છે કે હરિ કહેતા જ દુઃખોને હરી કહે છે. એ હરિ નામની વ્યાખ્યા છે. તો આપણી મૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા બીજું કોઈ સંબોધન મહાપ્રભુજી ત્યાં નથી મૂક્યા. હરિ નત્વા હરિમ પ્રવક્ષ્યામિ. વક્ષ્યામિ પણ નહીં, પ્રવક્ષ્યામિ. એવી રીતના કહીશ સચોટ નિર્ણય એટલે પ્રવક્ષ્યામિ. સ્વસિદ્ધાંત. જ્યારે બાલબોધમાં શું હતું? સર્વ સિદ્ધાંત. અહીંયા સ્વસિદ્ધાંત કેવો છે? સર્વ સિદ્ધાંત નો નિશ્ચય કરીને કહી દીધું તમને. ત્યાં પણ નિશ્ચય એવી રીતના સુવિનિશ્ચિતમ, એવી રીતના નિશ્ચય કર્યો કે ફરીથી કોઈ સંશય એમાં ક્યારેય થઈ જ ન શકે. એવી જ રીતના અહીંયા પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંતને સમજાવો છે, પણ એવી રીતના સમજાવો છે કે હવે ફરીથી એ સ્વસિદ્ધાંતની બાબતમાં તમને કોઈ સંશય ન રહે. તો ત્યાં શબ્દ શું આપ્યો છે? પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. વિનિશ્ચયમ. શબ્દ એ છે. હંમેશા જો અભ્યાસ હોય ને ત્યાં વિનિશ્ચય ભેગું કર. નિશ્ચય સરખી રીતે ઉપસર્ગ લાગે. વિશેષ પ્રકારે ભેગું કરવું. વિશેષ પ્રકારે સ્વસિદ્ધાંતનો નિશ્ચય હવે કરીને તમને કહેવો છે. એટલે સર્વ સિદ્ધાંતની અંદર જે મૂળભૂત તાત્પર્ય રહેલું છે એ હવે તમને ઉપદેશ કરવો છે. વાત આવી રહી છે અહીંયા અધિકાર. સિદ્ધાંત મુક્તાવલીમાં મુખ્ય વાત શેની છે? તો કે કૃષ્ણ સેવા. કૃષ્ણ સેવા પ્રાપ્ત ક્યારે થાય? તો કે બ્રહ્મસમન દીક્ષા લીધા પછી એ કૃષ્ણ સેવા પ્રાપ્ત થાય. તો બ્રહ્મસમન દીક્ષા લઈને તમે દાસોહમના અધિકારી થઈ રહ્યા છો. અધિકારી થયા કોઈ પણ વસ્તુના, તો પછી એ અધિકાર ત્યારે જ સાચો અધિકાર કે જ્યારે કર્તવ્યને સમજીને એનું પાલન કરો ત્યારે. અધિકારની વાત આવી રહી છે તો કૃષ્ણ સેવા કર્તવ્યતાના રૂપમાં આવી રહી છે. નિત્ય કર્તવ્યતાના રૂપમાં. અત્યાર સુધી આખા જગતમાં એવો કોઈ પણ અધિકાર નથી કે જેની પાછળ કોઈ કર્તવ્ય નિભાવ કરવું પડતું ન હોય. એવું કોઈ છે નથી. તમે જુઓ વિદ્યાર્થી તરીકે તમે જ્યારે અધિકાર લેવા જાઓ છો ત્યારે તમારી કર્તવ્યતા શું આવે છે કે નિત્ય તમારે શાળાએ જવું પડે, નિત્ય તમારે અભ્યાસ કરવો પડે. જો એ ન કરો તો તમે વિદ્યાર્થી કહેવાય. તો તમારો અધિકાર છે એ કેવો? હવે એક વાત ક્લિયર કરો કે જો અધિકાર કઈ લઈ રહ્યા છો તો એ અધિકારથી તમને
કંઈક કર્તવ્ય આવી રહ્યું છે, કોઈ અધિકાર તમે લેવા જાઓ તો કર્તવ્ય આવી રહ્યું છે. હવે અહીંયા ગમે તે મૂકો, વિદ્યાર્થી મૂકો, માતા મૂકો, પિતા મૂકો, પુત્ર મૂકો, ભાઈ મૂકો, બહેન મૂકો, મિત્ર, આ બધું તમે મૂકો. આ કોઈ તમારો અધિકાર છે, એ તમે લઈ રહ્યા છો, પણ એ તમે જેનો અધિકાર લઈ રહ્યા છો એનું કર્તવ્ય શું છે? એ કર્તવ્યનું જો પાલન ન કરો તો અધિકાર છે એ શું થઈ જાય? કર્તવ્યનું પાલન ન થાય તો અધિકાર છે પાપ થઈ જાય. અધિકાર છે એ પાપ થઈ જાય. જો તમે કોઈ અધિકાર આમાંથી લઈ રહ્યા છો, આપણે પુષ્ટિ માર્ગમાં સેવક તરીકેનો અધિકાર તમે લઈ રહ્યા છો તો કર્તવ્યતા શું છે? કૃષ્ણ સેવા. જો કૃષ્ણ સેવા નથી કરતા બ્રહ્મ સંબંધ પછી અધિકાર પાપ. હવે ક્યાં ગીતાજીમાં તમને ખબર પડશે, યદા યદા હિ અધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એમાં પ્રભુ એ જ કહી રહ્યા છે કે સંસારમાં અત્યારના વધી ગયો છે કે અધિકાર બધાને જોઈએ છે પણ કર્તવ્ય કોઈને પાલન કરવું નથી. જ્યારે જગતમાં આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે અધર્મનો ફેલાવો થાય અને ધર્મની હાનિ થાય. અને જ્યારે આવો પ્રસંગ આવે ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, ત્યારે ધર્મની રક્ષા માટે હું અવતાર લઉં છું. યદા યદા હિ અધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. તો અહીંયા જો તમને એ સમજમાં આવી જાય કે અધિકાર તમને સેવક તરીકેનો આપી રહ્યા છે મહાપ્રભુજી, દાસોહમ, તો પછી કર્તવ્યતા, ભગવત સેવા, કૃષ્ણ સેવા, અને જે બ્રહ્મસંબંધ દીક્ષા લેનાર સેવાથી દૂર રહે છે, અધિકારને ભોગવટો કરવો છે પણ કર્તવ્ય પાલન નથી કરવું, તો શું કહી રહ્યું છે? પાખંડ, પાપ, અનાચાર, અધર્મ થઈ રહ્યો છે. જ્યાં તમે સ્પષ્ટ રીતે રહ્યો કે વિદ્યાર્થી હો, માતા પિતા હો, પુત્ર, ભાઈ, બહેન, એ મિત્ર, ગમે તે અધિકાર તમે લઈ રહ્યા છો તો એના પ્રમાણે કર્તવ્યનો નિભાવ તમારે કરવો જોઈએ. તો એ બાબતે મહાપ્રભુજી જ્યારે કર્તવ્યની વાત આવી રહી છે ત્યારે આપ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા, આ બધાને લખાયું છે. એટલે હવે તમને ખ્યાલ આવ્યો. નત્વા હરિ, નત્વા શબ્દ નમન છે, વંદન છે. શરૂઆત શેનાથી થાય? વંદનથી થાય. શા માટે થાય? તો કે પુષ્ટિ માર્ગમાં દીનતા છે, દૈન્ય છે, એ જ ભગવાનને સંતોષ પમાડવાનું સાધન છે. જો એ દીનતા ન હોય તો કંઈક અહંકાર છે એ માથું ઊંચકી દે. એટલા માટે નત્વા હરિમ, નમન પદ છે. નમામિ યમુનામહં, એમ આચાર્ય ચરણ વારંવાર ગ્રંથની શરૂઆતમાં નમન, નત્વા, તો એ આપનો સિદ્ધાંત છે કે હરિને પ્રસન્ન કરવાનું જો એકમાત્ર સાધન હોય તો એ ચિંતા છે. અને હરિ છે તો હવે તો તમે તમારી ચિંતા ભૂલી જાઓ. ચિંતા કાપીને કાર્ય નિવેદિતાત્મ ભેગ કદાપિ. વાર્તા હવે કોની થઈ રહી છે કે જેણે પોતાનો આત્મા અને આત્મીય વસ્તુ નિવેદન કરી દીધી છે, એના માટે હવે કર્તવ્યતાની વાત થઈ રહી છે. એવા અધિકારીઓ માટે વાત નથી કરતા કે જે તો આપણે અહીંયા લાસ્ટમાં લખ્યા હતા કે ભક્તિભાવ વિનાના છે, કંઈક પોતાને એ સ્વાર્થ, લાભ, પૂજાર્થ, પ્રયત્ન પરાયણ છે, એવાની વાત મહાપ્રભુજી અહીં કરવા નથી માંગતા. એ તો અધર્મ કરી રહ્યા છે, પાખંડ કરી રહ્યા છે. પણ મહાપ્રભુજી જે સેવક છે, દાસોહમ થયા છે, એની શું કર્તવ્યતા છે, એનો શું વિનિશ્ચય એ આપ કરી રહ્યા છે. વિનિશ્ચય એટલે એ વિનિશ્ચય એટલે એવી રીતના તમને કહું સિદ્ધાંત કે એ સિદ્ધાંતમાંથી હવે
તમારા માટે જે કર્તવ્યતા આવી રહી છે તમને સમજાય છે. તો હવે ત્યાં પાછા શ્લોકની અંદર જે બીજું ચરણ આવી રહ્યું છે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. તો હવે ત્યાંથી લઈને આપણે બે શ્લોકની અંદર, તો એ બે શ્લોકની અંદર હવે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત સિદ્ધૈ તનુવિત્તજા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મ બોધનમ. તો હવે આપણે ત્યાં જુઓ, નિત્ય કર્તવ્યતામાં સ્વરૂપ લક્ષણ બતાવ્યું, ચિત્તની પ્રવણતા. તો સેવાનું સ્વરૂપ શું હોય? ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત છે એ પ્રભુમાં એકતા થઈને જે થાય એ સેવા, બાકી બધી ક્રિયા. એટલે જ્યારે દામોદરદાસ સંભલવાળા ઠાકોરજીના શૃંગાર કરી રહ્યા હતા ત્યારે શૃંગાર તો થઈ રહ્યા હતા, પણ મનની અંદર વિચાર ચાલી રહ્યો હતો કે નક્સલમાં ઘોડા, પેલા વાહન તરીકે ઘોડા ઉપયોગ થતો. નવા ઘોડા આવ્યા છે, અત્યારના આપણને ગાડીનો વિચાર આવે, સ્કૂટરનો વિચાર આવે કે નવું બાઇક છોડાવવું છે કે નવી ગાડી છોડાવી છે. ત્યારે વાહન વ્યવહારમાં ઘોડાઓ હતા, તો એ ઘોડાઓનો વિચાર કરતા હતા કે નવા ઘોડા ખરીદવા છે. તો ઘરની નોકરાણી બહાર બેઠી છે અને વૈષ્ણવ મળવા આવ્યા છે, ત્યારે એને પૂછ્યું કે દામોદરદાસજી ઘરમાં છે? ત્યારે એ ખબર છે કે અંદર સેવામાં છે, પણ નોકરાણી પણ કેવી અલૌકિક છે, એને જવાબ આપ્યો કે એ તો નક્સલમાં ઘોડા ખરીદવા ગયા છે. હવે જ્યારે સેવામાંથી બહાર આવ્યા ત્યારે એને ખીજાવા લાગ્યા દામોદરદાસજી કે વૈષ્ણવ મળવા આવ્યા હતા, હું તો અંદર હતો, સેવા કરતો હતો, તને ખબર છે. તો પછી તે ખોટું કેમ કીધું? ત્યારે કે મેં ખોટું નથી કીધું, સાચું કીધું. તમે સેવા કરતા હતા, તમારા દેહથી તો તમે અંદર હતા, પણ તમારું મન ક્યાં હતું? ત્યારે એને કાન પકડ્યા કે હા, મન તો મારું નક્સલમાં ઘોડા ખરીદવા માટેનો વિચાર ચાલે. ત્યારે બસ કે મન હોય ત્યાં દેહ સમજજો. ચેતસ્ત પ્રવણમ સેવા. મહાપ્રભુજી તો આજ્ઞા શું છે કે ચિત્ત આપણું એ એકતાન થઈને સેવા થાય, એ સેવા. તો અહીંયા સેવા કરતાની જે કૃષ્ણ સેવાની 4 અવસ્થાના લક્ષણ બતાવ્યા છે મહાપ્રભુજી. કૃષ્ણ સેવા સદા કાર્યા. હવે ત્યાં માનસી સા પરામતા. હવે ત્યાં ફલ અવસ્થાનું લક્ષણ છે, તો આપણને ખબર છે ફલ અવસ્થાનું લક્ષણ કેવું? તો કે માનસી સા પરામતા. તો માનસી સા પરામતા છે એ ફલ અવસ્થા છે. તો એના ઉપર તમારે એકડો કરી નાખવો જોઈએ. શ્લોક છે તો માનસી સા પરામતા ઉપર તમે 1 નંબર આપી દો. બીજું સ્વરૂપ લક્ષણ છે, તો એના પછીની કડી છે ચેતસ્તત પ્રવણમ સેવા, તો એના ઉપર તમે 2 નંબર આપી દો. પછી સાધના અવસ્થા. સાધના અવસ્થા એટલે તત સિદ્ધયે તનુવિત્તજા. તો તત સિદ્ધયે તનુવિત્તજા ઉપર 3જો નંબર આપી દો. અને અવાંતર ફલ લક્ષણ. તો અવાંતર ફલ લક્ષણ છે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. તો આ તમે 4 અવસ્થાના 4 લક્ષણ અહીંયા મહાપ્રભુજીએ આપ્યા છે. હવે તમે સમજો. ફલાવસ્થા શું થશે? માનસી સા પરામતા. સ્વરૂપ અવસ્થા ચેતસ્તત પ્રવણમ સેવા. પછી સ્વરૂપાવસ્થા, ફલાવસ્થા, સાધનાવસ્થા, તત સિદ્ધયે તનુવિત્તજા.
પછી અવાંતર અવસ્થા શું છે? તતઃ સંસાર દુઃખસ્ય અને નિવૃત્તિ શેના દ્વારા થાય છે? બ્રહ્મ ભોગનમ. ચાર અવસ્થા કૃષ્ણ સેવાની. હવે તમે એને સમજવા માટે પ્રયત્ન કરો. કેવી રીતના સમજશું? તો કે ભાઈ કર્તવ્યનો જ્યારે નિભાવ થાય છે ત્યારે ફલ અવસ્થા, સૌપ્રથમ ફલ અવસ્થા આપણા કેન્દ્રમાં હોય. ફલ અવસ્થા એટલે શું? તો કે ભાઈ માનસીસા પરામ. તો ફલ અવસ્થાનો તમે સીધો વિચાર કરો છો તો પહેલો વિચાર શેનો થાય? કે તમે એ ફલને પ્રાપ્ત કરવા માટે તમારા કર્તવ્યનો નિભાવ કરો છો. હાલ સુધી તમારે પહોંચવું છે, પણ કર્તવ્યનો નિભાવ જો તમે કરી રહ્યા છો તો એ ફલ અવસ્થા સુધી તમે પહોંચી શકશો. પણ કર્તવ્યનો નિભાવ નથી થતો તો તમે ફલ અવસ્થા સુધી કેવી રીતના પહોંચી શકશો? અહીંયા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે. ફલ અવસ્થા સુધી પહોંચવા માટે આપણે જે સ્વરૂપ અવસ્થા છે, ચેતસ્તક પ્રવણમ સેવા, એ રીતના સેવા કરવાનો પ્રકાર નિભાવ કરવો જ પડશે, તો જ સેવા થશે. અને સેવા જો સાકાર થશે તો માનસી સપરામતા આવશે. તો કે આવા સ્વરૂપની સેવા સિદ્ધ કરવા માટે સાધન શું કરવું? તો કે સાધન તત્ સિદ્ધયે તનુ વિત્તજા. આગળ ભણશું કે તનુ વિત્તજા શા માટે છે? આ અહંતા મમતા, હું અને મારું, જ્યાં સુધી હું અને મારું, તો આ હું અને મારું ક્યાં સુધી આપણે અટકાવી દીધું? તો કે મિશ્રી ભોગ. શું મિશ્રીનો ડબ્બો જ આપણા અહંકારનો એકમાત્ર સાધન છે? પછી તો આ ઘર, પરિવાર, બેંક બેલેન્સ, આ બધાનું શું થશે? શું ખાલી દૂધઘર ધરો તો દૂધઘરથી જ શું સર્વ સમર્પણ થઈ જાય છે? નથી થતું. અંશક્રી સુધીની સેવા પહોંચતો હોય તો શું સર્વ સમર્પણ થઈ જાય છે? નથી થતું. જ્યારે સાધન જ એ પૂર્ણ રૂપે નથી આચરણ થતું તો એ સ્વરૂપ અવસ્થા ચેતસ્તત પ્રવણમ સિદ્ધ નહીં થાય. અને એ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી માનસી સાપરામતા ફલની અવસ્થા નહીં આવે, ત્યાં સુધી કરેલું બધું કાર્ય વ્યર્થ. મહાપ્રભુજીએ સ્ટ્રિક્ટલી ફોલો કરાવે કે સાધન અવસ્થાની અંદર તત્ સિદ્ધૈ તનુ વિત્તજા. તમારી અહંતા મમતાત્મક આખું સર્કલ છે એને તમે બ્રહ્મ સાથે જોડી દો. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો. એ બ્રહ્મ સાથે આપણી અહંતા મમતાના આખા વર્તુળને જોડવાની પ્રક્રિયા બ્રહ્મ સંબંધ છે. એ જોડાઈ ગયા પછી નિર્દોષ અવસ્થામાં તત્ સિદ્ધૈ તનુ વિત્તજાનો સિદ્ધાંત પાલન કરીને ચેતસ્તત પ્રવણમની સાધના કરવાની છે. અહીંયા પછી એક બીજો પ્રશ્ન સોલ્યુશન થઈ રહ્યો છે કે સેવાનું ફળ સેવા. સેવા સાધન અવસ્થામાં પણ હોય અને સેવા ફલ અવસ્થામાં પણ હોય. તો સાધન અવસ્થામાં ક્યાં સુધી? કે જ્યાં સુધી આપણું ચિત્ત છે એ પ્રભુમાં એકતાન નથી થતું ત્યાં સુધી સાધનાત્મક સેવા છે. જ્યારે ચિત્ત એકતાન થઈ ગયું ત્યારે એ જ સેવા પ્રમોશન થઈ જશે ફલ અવસ્થા. માનસી સા પરામતા. સેવા અટકાવી નથી દેવાની, સેવા તો એ જ રહેશે, પણ પછી ત્યાં ફલ અવસ્થા આવી જશે. એટલે એના માટે જરૂરી છે સર્વ સમર્પણ પૂર્વક ભગવત સેવાનો નિભાવ. ક્યાં? પોતાના નિજ ગ્રહની અંદર. તો અહીંયા કર્તવ્યનો નિભાવ જો પૂરેપૂરો કરો છો તો એક દ્રષ્ટાંત આપવામાં આવે છે કે તમે ઘરની અંદર એક છોડ વાવો છો. હજી તો તમે વાવી રહ્યા છો. હવે તમને આશા શું છે કે આ છોડ છે મોટું થઈને પુષ્પિત અને ફલિત થાય. તો એના માટે તમારે શું કર્તવ્ય છે?
રોજે રોજ એને પોષણ આપવું પડશે. એ પોષણ આપવા માટે રોજે રોજ એને જલ આપવું પડશે. તમે એમ કહો કે એક સાથે બધું જલ જ પીવડાવી દો, આખો ટાંકો એનામાં ઉમેરી દો તો શું ફળ જલ્દી આવી જશે? નહીં આવે. પણ જો તમે નિત્ય એ છોડને પાણી આપશો, ખાતર આપશો, નિશ્ચિત છે કે એ છોડ આગળના સમયમાં પુષ્પિત અને ફલિત થવાનો જ છે. કેમ ન થાય? એ વૃક્ષનો સ્વભાવ છે. એ વૃક્ષનો સ્વભાવ છે. એવી જ રીતના તમારા ઘરની અંદર તમારા તનુ વિત્તથી તમે પ્રભુની સેવા કરશો. કેમ માનસીસા પરામતા નહીં આવે? આવશે. સેવાનો તો એ સ્વભાવ છે. તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ તો અવાંતર ફલ છે. એ તો એનો સ્વભાવ છે, તો મળશે. પણ મુખ્ય ફલ અવસ્થા એ મળશે. તો એ ફલ અવસ્થા આવશે એ ક્યાંથી નક્કી થઈ જાય? કે જ્યારથી તમે પોતાના ઘરની અંદર એ જે છોડ વાવો છો, તો તમને ત્યારથી જ નક્કી થઈ જાય છે કે આપણે આ એક દિવસ મોટું થઈને ફલ આપશે. એ જ રીતના વૃક્ષને આપણે જ્યારે વાવીએ ત્યારે એ વૃક્ષ ઉપર આપણે શું ફળને ડેકોરેશનની જેમ લટકાવીએ છીએ? નહીં. એ વૃક્ષ ઉપર ફળ આપણે ખેંચીને લેવું પડે? નહીં. વૃક્ષ છે આપણને સમય આવતા આપોઆપ ફળ આપશે જ. એ આપણે લેવું નહીં પડે, એ આપણને આપી દેશે. પણ એ જ્યાં સુધી એ જમીનની અંદર તમે વાવણી કરો છો ત્યાં સુધી એનું ધ્યાન, ખાતર, પાણી, સૂર્યપ્રકાશ, બીજા બધાથી એનું રક્ષણ કરવું પડશે. એ અવસ્થા કે જ્યાં સુધી ફલ અવસ્થા સુધી એ પહોંચી જાય નહીં ત્યાં સુધી. જ્યારે સેવાનો આરંભ થાય છે ત્યારે સેવામાં આપણે એ પણ ખ્યાલ રાખવો પડશે કે એમાં આપણા સ્નેહને કોઈ પ્રતિબંધ ન કરે. એવી બધી વસ્તુઓથી દૂર રહીને પોતાના સ્વગૃહની અંદર જ પોતાના સ્નેહ સાથે સેવા કરશો તો સેવા આગળ જતા ફલિત થશે ને થશે. જો આપણે કર્તવ્યનો નિભાવ કરીએ તો જેમાં વૃક્ષનું ઉદાહરણ જોયું કે વૃક્ષ આપણને ભવિષ્યમાં ફળ આપશે, તો કર્તવ્યનું જ્યારે આપણે પહેલું લક્ષણ જોઈએ ત્યારે આપણને નક્કી થઈ જાય કે ભાઈ કૃષ્ણ સેવા સદા કાર્યા. પણ એ સેવાનું સ્વરૂપ શું છે? ચેતસ્તત પ્રવણમ. એ કેવી રીતના સિદ્ધ થાય? તત સિદ્ધે તનુવૃત્તજા. તો એને જાણીને આપણે આરંભ કરી દઈએ ત્યાંથી નક્કી થઈ જાય કે ફલ અવસ્થા તો હવે આવવાની છે. પરંતુ એમાં ધીરજની આવશ્યકતા છે. એમાં આપણે કહીએ કે વધારે ખાતર નાખી દઈએ કે વધારે પાણી નાખી દઈએ તો એ ફલ અવસ્થા કોઈ દિવસ વહેલી આવતી નથી. એનો સમય આવે ત્યારે અવશ્ય એ ફલ અવસ્થા આવવાની જ છે. પણ એનો શરત એક જ છે કે આપણું જે કર્તવ્ય છે એનો આપણે નિભાવ કરતા ચાલવું પડે. એ નિભાવ કરશું ત્યારે જ આપણને એ ફળ મળશે. એક સુંદર ખુલાસો અહીંયા એક બીજો છે કે જ્યારે તમે સાધના અવસ્થાની અંદર સેવાનો પ્રારંભ કરો છો તો ફળ પણ તમારે શું જોઈએ છે? માની લ્યો તમારે કેરી ખાવી છે અને તમે કલમ છે એ જાંબુની વાવો છો, તો તમે કેરીની આશા કેવી રીતના કરી શકો? એવી રીતના જ્યારે સેવાનો પ્રારંભ કર્યો છે, સાધન અવસ્થાની અંદર છે, સેવા તમને શું આપવા માટે એ સક્ષમ છે કે બધું. પણ આપણી ઈચ્છા શું છે? કૃષ્ણ પ્રાપ્તિ, માનસીસા પરામતા. તો એ અવશ્ય આપશે. પણ સેવા થકી જો તમારી બીજી ત્રીજી અપેક્ષાઓ છે કે જેમ આજે મંગલમુખી સદાય સુખી અને એમ કે છે કે હવેલી દર્શન કરી લેવાથી આપણી કૃતકૃત્યતા ઉદ્ધાર થઈ જાય, હવેલી ફલાણી ઢીકાણી સામગ્રી પધરાવી દેવાથી ગ્રહ પીડા દૂર થઈ જાય, યજ્ઞ મહારાજશ્રી કરે, યજ્ઞમાં 5000 ની આહુતિ નાખી દેવાથી આપણી બધી પીડા દૂર થઈ જાય, તો તમારા માટે પુષ્ટિ માર્ગ નિરર્થક, તમે દેવી જીવ નહીં, તમે એ આરૂઢ પતિતમાં તમારી ગણના થઈ જાય. આ
એટલે તમે વૃક્ષ વાવો છો તમે જાંબુનું અને ફળ તમને કેરી જોઈએ છે, આંબા જોઈએ છે, એ તો શક્ય છે જ નહીં. તો પછી સેવા થકી કૃષ્ણ પ્રાપ્ત જ થશે, અન્યત્ર કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થશે નહીં. તો પછી તમે આશા શા માટે સેવી રહ્યા છો? અને સેવાના અવાંતર ફળની અંદર કહી તો દીધું, તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ, સંસાર દુઃખની નિવૃત્તિ થઈ જશે, બ્રહ્મબોધ પણ થઈ જશે. પણ એ તમારા શું કામ? તમારે તો કૃષ્ણ સાથે, એ કૃષ્ણ સાથે ક્રીડા કરવી છે. તો તમારા માટે આ તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ, એ તો તમારા માટે સ્પેરમાં, તમારા કામની નથી એ વસ્તુ, પણ એ તમારે જ રાખવી પડશે, બીજાને નહીં થાય. અત્યારે એવા લોભી માણસો છે કે તમે ખરીદી કરતા હો અને એ સ્કીમની અંદર 1 કિલો ચા ફ્રી આવતી હોય, તમારે ન જોતી હોય તો બાજુવાળો એમ કે મને આપી દે. અરે ઓલો દુકાનદાર એમ કહે છે કે નહીં નહીં, તો તમારે આ વસ્તુ પાછી ખરીદવી પડશે, તમે આ લઈ લેશો એ નહીં ચાલે. એ આના માટે જ છે કે જે વસ્તુને ખરીદશે તે. આ જે અવાંતર અવસ્થાનો અવાંતર ફળ છે અવસ્થા, એ અવાંતર ફળ એના માટે જ છે કે જે પોતે સેવા કરતો હશે. હું સેવા કરું ને દુઃખ તમારા દૂર થઈ જાય એવું શક્ય નથી. આટલું તો આપણે સમજી શકીએ ને આપણા વિવેક બુદ્ધિ. યજ્ઞ હું કરું, આહુતિના રૂપિયા તમારી પાસેથી લઉં તો તમારા દુઃખ દૂર થઈ જાય એવું શક્ય નથી. અત્યારના સમયમાં નથી, કારણ કે જ્યાં કોઈ પણ ધર્મને સિદ્ધ કરવાના 6 અંગો છે, કૃષ્ણાશ્રયમાં જેમ આચાર્ય ચરણ બતાડી રહ્યા છે, એ આપણને અંગો સહાયભૂત નથી, તો ધર્મ કેવી રીતના થઈ શકે? છતાં પણ અત્યારના થઈ રહ્યા છે. તો એ શા માટે, શું કામ અને કેટલા અંશે વ્યાજબી છે, હવે આના ઉપરથી તમે બધાએ સમજી શકો. કારણ કે એ મારે કહેવાની જરૂર નથી, એ બધું નિરર્થક છે. આ જ એક સાર્થક છે. આ આખી સિસ્ટમ છે. આને સમજશો તો જ ફળ સુધી પહોંચી શકશો, અન્યથા તમે ફળ સુધી પહોંચી શકશો નહીં. તો અહીંથી આપણી આ શરૂઆત થઈ રહી છે. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીસા પરામ. આવતે વખતે બીજો શ્લોક, ચેતસ્ત પ્રવણમ સેવા તત સિદ્ધે તનવિત્તજા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધ. અને ત્યાર પછી આપણે મુખ્ય ત્રીજા શ્લોકથી એ આપણે સેવ્ય સ્વરૂપની બાબત ઉપર જશું. હજી થોડો પ્રકાશ આ ચાર્ટ પણ તમે જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો, આ પહેલો અને બીજો શ્લોક, કે જેનાથી તમને ઘણું બધું ખ્યાલ આવી શકે. કોઈને પ્રશ્ન છે તો એ પ્રશ્ન કરી શકો અત્યારથી, અથવા કોઈ અન્ય પ્રશ્ન હોય. આપણો તો આ વર્ગ જ પ્રશ્ન માટે હતો, પણ પ્રશ્ન કોઈને થતા નથી. આ તો જો કર્તવ્ય છે, કર્તવ્યમાં આપણે એકદમ 100% પ્રમાણિત રહીને એ કર્તવ્યનો નિભાવ કરવો જોઈએ. હા, એટલે આમાં સ્વરૂપમાં આગળ આવશે સમજાવવાનું કે એમાં ધર્મી રૂપ ને ધર્મ રૂપ બે અલગ અલગ સ્વરૂપ હોય છે. શું એમાં જો મેં સમજાવ્યું હતું કે જ્યારે ધર્મી અને ધામી, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ, એ બેનો સંબંધ શું છે? તો અક્ષર બ્રહ્મ છે એ પરબ્રહ્મનો ધર્મ છે. સત, ચિત્ત અને આનંદ જે પરબ્રહ્મના ધર્મો છે, એ ધર્મ અક્ષર બ્રહ્મમાં પણ છે. એટલે એ ધર્મ કોના છે? તો કે ધર્મી. શક્તિ કોની? તો કે શક્તિમાન. શક્તિમાન વ્યક્તિની શક્તિ હોય. તો ધર્મ કોનો? તો કે ધર્મીનો. તો ધર્મ અક્ષર બ્રહ્મને ધર્મ સમજો તો એના રિલેશનમાં પરબ્રહ્મને ધર્મી કહેવો પડશે. પણ અક્ષર બ્રહ્મ છે એ પરબ્રહ્મને બિરાજવાનું ધામ સમજો. ધામ એટલે સ્થાન. તો એ ધામનો સંબંધ છે, તો એ ધામમાં બિરાજનાર ધામી કહેવાય. તો એ ધામી એટલે ઘરની અંદર રહેનાર ઘરનો માલિક, એમ ધામની અંદર રહેનાર એ ધામનો માલિક ધામી. તો જ્યારે અક્ષર બ્રહ્મને બિરાજવાનું સ્થાન સમજો ત્યારે એની અંદર બિરાજનાર એ પૂર્ણ બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, એને તમે ધામી કહી શકો. તો ધર્મ અને ધર્મી અને ધામ અને ધામી
એ સંબંધ અક્ષર બ્રહ્મ સાથે પરબ્રહ્મનો સંબંધ કહેવામાં આવે છે. આજે આપણે ત્રીજા શ્લોકથી 11મા શ્લોકમાં સેવ્ય સ્વરૂપની વ્યાખ્યા આપશું ને ત્યારે એની અંદર ત્રણેય સ્વરૂપે એ વિસ્તૃત માહિતી આદિ દૈવિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ ભૌતિક સ્વરૂપ એ સ્વરૂપનો વિચાર ઘણા આપણે બહુ સંશયાત્મક રહેતું હોય ને કે જ્યાં બાળકોને ત્યાં બિરાજતા હોય ધર્મની સ્વરૂપ અને એના સંદર્ભમાં હવે તો જો તમને ઊંડાણની ખબર ન હોય, મહાપ્રભુજી એમ કહે છે કે ધર્મીને નો સેવવા ને એના ધર્મને સેવો તો અન્યાશ્રય થઈ જાય. વૈષ્ણવની ઘરે બિરાજતો ધર્મ સ્વરૂપ છે અને અમારી ઘરે બિરાજતો ધર્મી સ્વરૂપ છે. તો ધર્મી સ્વરૂપની જ સેવા કરવાની આજ્ઞા મહાપ્રભુજી કૃષ્ણ સેવા સદા કારણે. ધર્મની સેવા કરો તો અન્યાશ્રય થઈ ગયો કે ધર્મને છોડીને શક્તિમાનને છોડીને એની શક્તિની તમે પૂજા કરો તો અન્યાશ્રય છે. સ્વરૂપ બિરાજતું એમાં ધર્મી સ્વરૂપ એ જ ધર્મી સ્વરૂપ, બે એક જ સરખું સ્વરૂપ છે. પણ હજી ખુલાસો આગળ જ્યારે સેવકમાં આવશે, સેવકના જ્યારે વર્ગીકરણ ક્લાસિફિકેશન જોશું એમાં આ પ્રશ્ન પાછો હું ખુલાસો કરીશ કે વૈષ્ણવને ત્યાં બિરાજતું ધર્મી સ્વરૂપ જ કહેવાય. પણ જ્યારે એ સ્વરૂપ બાળકની ઘરે બિરાજે છે પરંતુ સેવામાં સેવકની જે કેટેગરી છે એમાં જે સેવાનો પ્રકાર છે એ પ્રકારથી જો નિભાવ થતો હોય તો એ ધર્મી સ્વરૂપ કે ધર્મ સ્વરૂપ એકેય સ્વરૂપ ત્યાં ન હોય. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણ ક્લિષ્ટો ભવતી સર્વથા. એ જ્યારે આપણે શ્લોક પહોંચશું તેમાં ગુસાઈજીના વચન બતાવીશ કે જ્યાં ગુસાઈજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે જ્યાં કેવલ આભાસાત્મક સેવા થતી હોય, ખાલી સેવાનો એક નીરો કર્મકાંડ થતો હોય ત્યાં કૃષ્ણનું એ આદિદેવિક સ્વરૂપ બિરાજતું જ નથી હોતું. ત્યાં તો ફક્ત એક આભાસ સ્વરૂપમાં. ફોર એક્ઝામ્પલ, તમારા ઘરની અંદર રહેલો બલ્બ હોલ્ડર ઉપર એ ફ્યુઝ થઈ ગયો છે તો હવે તમે એને ચોંટાડી રાખો. તમે એમ કહેશો કે આને રાખવાનો શું મતલબ, પ્રકાશ તો આપતો નથી. તો એવી રીતના જ્યારે મહાપ્રભુજીની મર્યાદા કે સિદ્ધાંતનું પાલન નથી થતું ત્યાંથી આદિદેવી કૃષ્ણનું સ્વરૂપ તિરોહિત થઈ જાય છે. કહેવાનું જરૂર પડતું નથી, અન્યાશ્રય કર્યો એટલે હવે ઠાકોરજી કહેતા પણ નથી, હવે ત્યાંથી તિરોહિત જ છે. ફક્ત પછી ફ્યુઝ થયેલો બલ્બને તમે એ પછી આરતી ઉતારો કે ગમે તે કરો એ ત્યાં તમારી સેવા અંગીકાર થતી નથી. એકવાર આવો ઉપયોગ થઈ ગયો કૃષ્ણનો પૈસા કમાવા માટે તો પછી ત્યાં મહાપ્રભુજીના કાની પ્રમાણે ઠાકોરજી બિરાજતા નથી. પણ ત્યાં કૃષ્ણનું એવું સ્વરૂપ કે જ્યાં કૃષ્ણ પોતાના કોઈ શક્તિને ન બતાવતું હોય ત્યાં કૃષ્ણનું આસુરી સ્વરૂપ છે પ્રગટ થાય અને ત્યાં આવનારા ભક્તોને સંસારમાં વધારે પામે, સંસારથી મુક્ત ન કરે. એ સ્પષ્ટ વચન ગુસાઈજીની વિવૃત્તિ આપણે લેશું. એની અંદર તમને વચન પણ બતાવીશ જેથી બીજા બધાને પણ કન્વે થાય કે આ વસ્તુ સ્વયં ગુસાઈજી કહી રહ્યા છે, એને તો કોણ ચેલેન્જ આપી શકે. ત્યાં એ શક્ય છે. એટલે વૈષ્ણવની ઘરે જ સેવા, વૈષ્ણવની ઘરે જ એ આદિદેવી સ્વરૂપ, ધર્મી સ્વરૂપ વર્તમાન સમયમાં બિરાજી રહ્યા છે. અમારી ઘરે બિરાજી રહ્યા હોય એમાં તો ક્વેશ્ચન માર્ક લાગી જાય. ત્યાં સેવાનો પ્રકાર, ત્યાં પછી કેવી રીતના ભેટ લેવામાં આવી રહી છે. વૈષ્ણવ બિચારો પોતાની જે કમાણી હોય એ દુઃખમ સુખમ ગમે તે રીતે બહુકમ અંતકમમાં અહીંયા કોઈ એવો નિયમ નથી હોતો. તમે અડધો કિલો કે 1 કિલોમાં અંકુટની સામગ્રી પહોંચી જતા હો, તમે કોઈ દિવસ તમારા એપાર્ટમેન્ટમાં માંગવા નથી જતા. ગામની તો છોડ, એપાર્ટમેન્ટમાં તમે માંગવામાં શરમ આવે કે આપણા ઘરે અંકુટ, આપણા ઠાકોરજીનું આપણે બાજુવાળા પાસેથી રૂપિયા માંગવા જવાય. તો સેવા તમારી ઘરે જ બિરાજી રહી છે, સેવા તમારી ઘરે જ થઈ રહી છે. સાચો પ્રકાર છે સેવા, કૃષ્ણ સેવા સદાકાળ. કદાચ એ તમારી ઘરે નિભાવ ન થઈ શકતો હોય એ તો તમે બોલતા નથી, ખોટું લાગી જાય છે. પણ આ તો સ્પષ્ટ વાત છે કે ત્યાં ગુરુની ઘરે પણ આવો પ્રકાર થતો હોય. મહારાજ ये मां घासी खेल को नहीं, સ્પષ્ટ કહી શકાય મહારાજ ये मां घासी खेल को नहीं. આ રીતના હાસી ખેલ ન બનાવો. અત્યારે સર્વોત્તમ સંપ્રદાયને તમે આ રીતના બદનામ નથી કરી શકતા. એટલે એટલું જો કહી દે તો તમને અદૈદાન દક્ષસ્યના વંશજ અદૈદાન જ આપી દે કે આજ પછી મને મોઢું બતાવતો નહીં, ભલું થયું ને ભાગી જંજાર, હવે લીલાતે કરશે. ઓલું તો ફોન આવ્યા રાખે કે આવો આવો આવો,
पर एक बार कही दियो कि महाराज ये आसी खेत को मार्ग नहीं है, ત્યારે એમ કહે કે હવે તો બહુ ભલો વૈષ્ણવ હતો પણ अब हमारे काम को नहीं, એટલે હવે સાચું જાણી ગયો, હવે અમને ચલાવવા નહીં દે, એટલે તમને હવે દાન મળી જાય કે હવે આવતો નહીં આવે. એટલે ખાસ વડીલ વર્ગોને એમ કહેવું પડે કે જો હવે બાબાશ્રી કીધું છો મને કે ન આવતો, હવે હું ત્યાં જઈશ નહીં. બાકી વડીલો ધક્કા માર્યા હતા કે જાવું પડે ત્યાંથી છૂટાય કેમ? આ રીતના છૂટી શકાય કે સાચું બોલી દેશો. અત્યારે મહાપ્રભુજીના વચન છે એ નથી ગમતા તો પુષ્ટિ માર્ગી કેવા, તો દેવી જીવ કેવા? મહાપ્રભુજીના વચનો તો આત્મસાત હોવા જોઈએ અને એના ઉપર ચાલવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. પછી તો અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયમમાં એ તો કૃપા છે, અવશ્ય ચાલી શકાશે, કેમ ન ચાલી શકાય? આ પ્રકાર છે. બરોબર, આશ્રય પ્રકાર કરીએ. હા, જો પૈસો હોય ત્યાં પ્રભુ ન હોય, પૈસામાં આસક્તિ હોય, હમણાં જ હિરણ્યકશ્યપુને માર્યો. હિરણ્યકશ્યપ, હિરણ એટલે સોનું અને કશ્યપુ એટલે ઓશિકા. હંમેશા ઓશિકાની નીચે તિજોરીની ચાવી રાખીને સૂતા હોય. મન જેનું હંમેશા પૈસામાં હોય ત્યાં ભગવાન ન. પણ આ સંપત્તિ, સાધન સંપત્તિ મને પ્રભુએ આપી છે, પ્રભુની સેવા માટે છે. તો દામોદરદાસ સંભલવાળા, પાવન પીડાવાળા શેઠ પુરુષોત્તમદાસ સોનાના ગાગરા હતા. એ જલઘડામાં જલ ભરવાના પાત્રો સોનાની ગાગર ને બધી હતી. અમરસ એ સોનાના પાત્રમાં ધરતા કે સામગ્રીમાં સામગ્રી ભળી જાય. ચાંદીના પાત્ર, સોનાના પાત્ર, રાજસી સેવા પણ કરી છે વૈષ્ણવે. પણ એ ભાવ આપણો એવો છે. જો હિરણ્યકશ્યપુ આવી ગયો તો પછી એ પ્રભુ 1 લાખનો ગુલાબ આજે મારું મસ્તક તમારા ભક્તે ઝુકાવી દીધું. તો એ રીતના અત્યારના 150 રૂપિયાનું અત્તર ખરીદવું હોય ને તોય જીવ આમાં અને આપણા માટે 500 થી નીચું કોઈ બોડી સ્પ્રે બતાવે ને તો આપણે લેવા રાજી નથી કે એ કદાચ ડુપ્લિકેટ હશે, એ લેવાય જ નહીં. એમ કે 1200 નું છે તો એ આપો. અને ઠાકોરજી માટે કોઈ 500 નું અત્તર કહી દે ને આટલું મોંઘું હોય, અત્તરની સીસીમાં 500 રૂપિયા, અરે તમારી સીસી તો 1200 રૂપિયાની આવે છે, ઠાકોરજીની 500 ની નહીં લ્યો તમે. તો ત્યાં આપણો હિરણ્યકશ્યપુ જાગી જાય. એનું વિદારણ થાય ને ત્યારે એમ કહેવાય કે નરસિંહ જયંતિ મનાય. ત્યાં સુધી મનમાં હિરણ્યકશ્યપુ બેઠો છે. ઠાકોરજી માટે વાપરવાની આવે ત્યારે વાત કંજુસાઈ ઉપર આવી જાય. પણ પોતાના એ લગ્નમાં 32 પકવાન રાખવા છે, ખાવાના 2 જ છે પણ 32 રાખવા છે. હિરણ્યકશ્યપુ એટલે એ છે. આશ્રય બોધકારી श्री गुरु साईं जी परम दयाल